ब्लैकमेलिंग की आशंका पर मुख्यमंत्री को सामाजिक अग्नि ने लिखा पत्र। सूरत के कतारगाम इलाके में 19 वर्षीय पाटीदार समाज की युवती ने रहस्यमय परिस्थितियों में घर के पंखे से फांसी लगाकर आत्महत्या कर। मृतका की पहचान नैना रंजीत भाई बावड़िया के रूप में हुई है, जो प्राइवेट ट्यूशन क्लास में पढ़ाने के लिए जाया करती थी। घटना की जानकारी मिलते ही परिवार में शौक और स्तब्धता का माहौल छा गया। ये घटना सिंगणपुर पुलिस थाने के अंतर्गत आती है और पुलिस ने मामले की जांच शुरू कर दी है। नैना वावड़िया अपने माता पिता और भाई के साथ कतारगाम में स्थित विधि पैलेस अपार्टमेंट में रहती थी। पिता रंजीत भाई एक रत्न कलाकार है और पूरे परिवार का खर्च वही चलाते हैं। जानकारी के अनुसार नैना ने घर के पंखे से किसी चीज की मदद से फांसी लगाकर आत्महत्या कर ली। ये घटना शाम के वक्त हुई, जब परिवार वालों ने नैना को फंदे से लटके देखा तो वे हक्के बक्के रह गए। नैना को तत्काल सिमीमेर अस्पताल ले जाया गया, जहां डॉक्टरों ने उसे मृत घोषित कर दिया। शव को पोस्टमार्टम करा दिया गया है और पुलिस ने जांच भी शुरू कर दी है। इस मामले को लेकर पाटीदार समाज के सामाजिक अग्नि विजय मांगुकिया ने मुख्यमंत्री को एक पत्र लिखा है, जो सोशल मीडिया पर वायरल हो रहा है। पत्र में कहा गया कि नैना को ब्लैकमेल किया जा रहा था, जो उसी मानसिक दबाव में उसने आत्मघाती कदम उठाया। समाज ने इस पूरे मामले की गंभीरता से जांच और दोषियों पर कड़ी कार्रवाई की मांग की। पुलिस ने इस पहलू पर भी ध्यान देना शुरू कर दिया है और ब्लैकमेलिंग या मानसिक प्रताड़ना जैसे कोणों से जांच की जा रही है। घटना तो थाना क्लासीस से भणावा जाए છોકરાઓને ને રવિવારે બનાવ બનેલો છે સાંજે 7 વાગે। અમારી ઘરે કોઈ હતું નહીં, ઘરે એકલી હતી અને એ પેલા 6 મહિનાથી એક નીલકરીમ છોકરો છે એ પાછળ પડેલો, ઘર સુધી પાછળ ટુ વ્હીલ લઈને આવે, દબાડીને છોકરા અહીંયા બેસે એટલે રોજ આવતા થતું હશે બધા ને ઘર સુધી વાહે તેને હેરાન કરતા હતા। એ મને એટલી ખબર છે ને એ સમય મેં એના પપ્પાને ફોન કરેલો, ત્યાંથી નંબર ગોતી કે ભાઈ તમારા છોકરાને કહો કે રોજ પાછળ પાછળ આવે છે મારી છોકરી વાહે, કે હું સમજાવી દઈશ। પછી મેં કડક શબ્દમાં કીધેલું પણ કાંઈ થયું નહીં, રોજ વાહે આવતો છે। છેલ્લે 2 દિવસથી આમ સુનમુની રહેતી હતી, પછી હું કંઈ હિસાબ ખબર નથી। 6 મહિનાની મને પાકી ખબર છે। નીલ વિષ્ણુભાઈ દેસાઈ કરીને છે। पुलिस फरियाद करें नहीं प्रिंस में करें नहीं पुलिस वाला आई બધું નિવેદન લઈ ગયા છે, હવે આગળ જવાનું બોલાવ્યા છે। जी विजय मांगुकिया। देखो, समग्र गुजरात अंदर आ प्रकारनी घटनाओं वारंवार बनती हो ત્યારે આવા નરાધમો કોર્ટના માધ્યમથી સરળતાથી છૂટી જતા હોય છે। મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું અને પાટીદાર સમાજ વતી સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાધમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે। વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓને આ પ્રકારે ફોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે। વિદ્યાર્થીઓને વ્યાજના વીજ ચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂર કરતા હોય છે, કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી। એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો, વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે। અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપના માધ્યમથી કે આ પ્રકારના જે આવારા તત્વો જે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે, જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે, તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી, અમે આ જ કરવાના છીએ। આ બાબતને લઈ અને ગૃહ વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હીન કૃત્ય ન કરે, એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સળિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની માંગણી કરીએ છીએ।